હલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ ત્યાર પછીનો 18મો જે એક્ઝામ્પલ છે ત્યાંથી 18મા એક્ઝામ્પલની અંદર એક તમને ઇક્વેશન આપ્યું છે એસ્ટરિફિકેશન. એસિટિક એસિડની ઇથેનોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રતિવર્તી પ્રક્રિયા થઈ અને ઇથાઇલ એસિટેટ મળશે અને પાણી છૂટું પડશે. હવે અહીંયા પાણીને પછી નીચે લખ્યું છે ત્રણ વસ્તુ. પહેલું લખ્યું છે કે સાંદ્રતા ગુણોત્તર QC શોધવાનું છે અને એમાં એમ લખ્યું છે કે પાણી છે એની સાંદ્રતા અવગણવાની નથી. તો શું કામે નથી અવગણવાની? તો અહીંયા પાણી તમે પ્રક્રિયામાં લેતા નથી, પાણી બને છે. અહીંયાથી H નીકળશે, સોરી અહીંયાથી OH નીકળશે ને અહીંયાથી H નીકળશે. એટલે જેટલા અણુઓ આ બેના વપરાશે એટલું જ પાણી બનશે, વધારે પાણી નથી બનતું. પાણીને અવગણી ત્યારે શકાય કે જ્યારે પાણી છે પુષ્કળ પ્રમાણમાં બનતું અથવા તો વપરાતું હોય ત્યારે. એટલે અહીંયા તો બધા સરખા જ મોલમાં યુઝ થાય છે અને એ જ રીતે બને છે, એટલે આપણે અવગણવાના નથી ખાસ. તો એના માટે QC શોધવાનું છે. તો QC નું સૂત્ર લખવાનું છે ખાલી. QC નિપજોની સાંદ્રતા, ઓકે, પાણી લખશું, છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા એટલે CH3COOH ની સાંદ્રતા અને ઇથેનોલ C2H5OH ની સાંદ્રતા. આ આપણું પહેલું જે ઇક્વેશન કીધું હતું એ. ત્યાર પછી સેકન્ડ ઉપર છે. સેકન્ડ જોઈએ તો 298 કેલ્વિન તાપમાને કોઈ વ્યક્તિ છે 1 મોલ એસિટિક એસિડ અને 0.18 મોલ ઇથેનોલ લઈને પ્રક્રિયા કરે છે અને જ્યારે પ્રક્રિયા પૂરી થાય તો જે છેલ્લું મિશ્રણ મળે છે એની અંદર 0.171 મોલ ઇથાઇલ એસિટેટ એટલે આ નિપજ છે એ મળે છે. એના માટે KC શોધવાનું છે. તો પહેલા તો આપણે ઇક્વેશન લખશું CH3COOH C2H5OH પ્રતિવર્તી પ્રક્રિયા CH3COO C2H5 H2O. હવે શરૂઆતની સાંદ્રતા અથવા તો મોલારિટી જો આપણે લખીએ તો શરૂઆતની અંદર આપણી જે મોલારિટી છે કેટલી હશે? તો કે શરૂઆતના મોલ તમને આપ્યા છે, મોલારિટી તો આપી નથી. તો શરૂઆતના મોલ કેટલા લીધા છે કોઈ એક વ્યક્તિએ? 1 મોલ એસિટિક એસિડ એટલે 1 મોલ અને આ કેટલા લીધા છે? તો કે 0.18 મોલ લીધા છે. ત્યારે નિપજ તો હજી બન્યું નથી એટલે ડેશ ડેશ કરશું. ઓકે, હવે તમારે બીજું શું જોવાનું છે? તો કે સંતુલન એ મોલ કેટલા હશે એ જોવાનું છે. તો સંતુલન એ મોલ આપણે જોઈએ તો સપોઝ આને x મોલ બને ધારો કે, ઓકે, તો આમાંથી x મોલ ઓછા થઈ જાય 1 - x અહીંયા 0.18 - x થઈ જશે. ઓકે, આ એના મોલ થઈ ગયા. હવે તમારે સંતુલનને જે મોલ આપ્યા છે એમાં હવે એક વસ્તુ તમને આપી છે જો રકમમાં કે અંતિમ મિશ્રણ જે છે આ જે આપણું છેલ્લું મિશ્રણ છે આપણું સંતુલન એટલે અંતિમ મિશ્રણ છે એમાં 0.171 મોલ ઇથાઇલ એસિટેટ છે. એનો અર્થ એવો કે x બરાબર કેટલા છે? તો કે નિપજ મળે છે 0.171 મોલ ઇથાઇલ એસિટેટ. તો જેટલા આ મળે છે એટલા જ આ મોટા હશે કારણ કે બે એક જ બને છે સાથે. ઓકે, તો અહીંયા x બરાબર તમને ખબર પડી ગઈ છે. x બરાબર 0.171 છે. તો તમારે અહીંયા 1 માંથી 0.171 બાદ કરવાના છે તો તમને મળશે 0.829. અહીંયા 0.18 માંથી તમે જો 0.171 બાદ કરો, 0.18 માંથી 0.171 છે એ જો તમે બાદ કરો તો એ મળશે 0.009. આ તો તમને ખબર જ છે. તો એના માટે હવે KC તો બહુ સિમ્પલ છે. KC લખો, ગણતરી તમારે જાતે કરવાની છે. આ એસિટિક એસિડ છે એમાં સોરી એસિટેટ ઇથાઇલ એસિટેટ છે એની સાંદ્રતા, પાણીની સાંદ્રતા અને છેદમાં એસિટિક એસિડ CH3COOH અને C2H5OH ની સાંદ્રતા. કિંમતો તમને બધાની આપી છે. કિંમતો તમારે જાતે મૂકવાની છે. અહીંયા જે કિંમત છે આ મૂકશું 0.171, આ મૂકશું 0.171, આ મૂકશું 0.829 અને આ મૂકશું 0.009 અને KC તમારે જાતે ફાઇન્ડ કરી લેવાનું છે, ગણતરી કરી લેવાની છે. ઓકે, એમાં ત્રીજો પોર્શન આગળના જેવું છે કે 0.05 મોલ ઇથેનોલ લીધું છે, 1 મોલ એસિટિક એસિડ છે. શરૂઆત કરી, તાપમાન 293 કેલ્વિન જે જાળવી રહ્યું છે. થોડા સમય પછી 0.214 મોલ ઇથાઇલ એસિટેટ કે નિપજ મળે છે. તો સંતુલન પ્રાપ્ત થયું હશે કે નહીં થયું? તો એ તો કેમ ખબર પડે? તો કે જો આપણે QC શોધી લઈએ તો ખબર પડે. તો આપણે સૌથી પહેલું કામ કરીએ કે QC શોધી લઈએ. ઓકે, તો ઇક્વેશન તો આ જ લખવું પડશે આપણે CH3COOH C2H5OH અને એમાંથી CH3COO C2H5 H2O. ઓકે, હવે આપણને શરૂઆતના મોલ આપ્યા છે. શરૂઆતના મોલ કેટલા આપ્યા છે? તો એસિટિક એસિડ છે 1 મોલ આપ્યો છે,
ઇથેનોલ કેટલો આપ્યો છે તો કે 0.05 મોલ આપ્યો છે અને આ છે નંબર તો શરૂઆતમાં બની ગયો એટલે ડેશ. હવે સંતુલન સમયે આપણે મોલ જોઈએ તો સંતુલન સમયે આમાંથી મોલ છે એ x જેટલા બાદ થયા હશે, એમાંથી 0.05 x જેટલા બાદ થયા હશે અને x જેટલા બન્યા હશે. ઓકે, હવે રકમની અંદર આપણને જવાબ થોડો છુપાઈ ગયેલો આપી દીધો છે કે આટલા મોલ ઇથાઇલ એસિટેટ બને છે. એનો અર્થ એવો કે x બરાબર કેટલા છે 0.214 મોલ બને છે. ઓકે, આપણે એટલું જ બન્યું હશે 14 મોલ, 0.214 મોલ. તો અહીંયા 1 માંથી 0.214 મોલ છે એ બાદ કરવાના થશે. તો કેટલા થશે તો 0.214 મોલ બાદ કરો એટલે 0.786 મોલ થયા હશે. 0.786 મોલ આના બચ્યા હશે અને ત્યાર પછી અહીંયા 0.05 માંથી 0.214 જો તમે બાદ કરો તો અહીંયા કેટલા હશે તો સોરી 0.05 નથી પણ 0.5 મોલ છે, મારી ભૂલ છે. 0.5 મોલ છે રકમની અંદર, અહીંયા 1 0 ઓછો છે એટલે 0.5 માંથી 0.214 તમે બાદ કરો તો 0.286 મોલ હશે અને આ મોલ તો તમને ખબર જ છે. ઓકે, તો હવે આપણે QC લખી શકીએ આના માટે. QC CH3COO C2H5 ની સાંદ્રતા પાણીની સાંદ્રતા છેદમાં એસિટિક એસિડ CH3COOH ની સાંદ્રતા અને ઇથેનોલ C2H5OH ની સાંદ્રતા. કિંમતો મૂકીએ તો 0.214 ગુણ્યા 0.214 ભાગ્યા 0.786 ગુણ્યા 0.286. અહીંયા QC આપણને મળશે કેટલો મળે છે તો કે 0.2037. QC છે એની કિંમત તમને મળશે જો ગુણાકાર ભાગાકાર કરશો તો 0.2037 મળે છે. આ QC છે. હવે KC આપણે આગળ છે એ જોઈ ગયા હતા કે અહીંયા જ્યારે આપણે જોયો તો KC તો તાપમાન અચળ રાખે છે. જો અહીંયા તમને કીધું છે કે 298 કેલ્વિન તાપમાન આપણે અચળ જાળવી રાખીએ છીએ. તો આગળના જે આપણે ગણ્યો એમાં તમને KC મળ્યો તો 3.92. KC 3.92 મળશે. ગણતરી કરી હશે તમે. તો આ KC અને QC બે ઇક્વલ છે તો કે નથી. તો KC નોટ ઇક્વલ ટુ QC. તો સંતુલન પ્રાપ્ત થયું હશે તો કે સંતુલન છે એ પ્રાપ્ત નહીં થયું કારણ કે QC અને KC બંને અલગ અલગ છે. જો બે સરખા હોય તો સંતુલન પ્રાપ્ત થયું, અહીંયા સંતુલન પ્રાપ્ત થયું હશે નહીં. ઓકે, એક જ એક્ઝામ્પલની અંદર આપણે 3 વિભાગ છે એ ત્રણેય અલગ અલગ જોઈએ. હવે આગળ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. PCl5 ની સાંદ્રતા તમને આપી દીધી છે સંતુલન સમય 0.5 ગુણ્યા 10 - 1 મોલ પ્રતિ લિટર. KC આપી દીધો છે. PCl3 અને Cl2 આ બેની સાંદ્રતા છે આપણે ડાયરેક્ટ જો લખીએ સંતુલનની સાંદ્રતા કેટલી છે તો કે સંતુલનની સાંદ્રતા તમને આપી દીધી છે. PCl5 ની સાંદ્રતા છે 0.5 ગુણ્યા 10 - 1. આની કેટલી છે તો કે નથી ખબર, ધારો કે x છે. આની પણ નથી ખબર, ધારો કે x છે. તો KC બરાબર શું થાય તો કે KC બરાબર PCl3 ની સાંદ્રતા અને Cl2 ની સાંદ્રતા છેદમાં PCl5 ની સાંદ્રતા. સિમ્પલ કિંમત મૂકીએ. KC કેટલો આપ્યો છે તો કે 8.3 ગુણ્યા 10 - 3. ઓકે, આની સાંદ્રતા x, આની સાંદ્રતા તો કે x, આની સાંદ્રતા તો કે 0.5 ગુણ્યા 10 - 1. x નો વર્ગ કરી દો અને આની સાથે ગુણી દો તો શું થશે x નો વર્ગ બરાબર 8.3 ગુણ્યા 10 - 3 ગુણ્યા 0.5 ગુણ્યા 10 - 1. x નો વર્ગ બરાબર શું થાય તો કે અહીંયા x નો વર્ગ છે એ થશે કેટલો તો કે ભાઈ x ના વર્ગની કિંમત તમને મળશે 0.415 ગુણ્યા 10 - 3 તો x બરાબર શું થશે તો કે આને આપણે પહેલા તો x નો વર્ગ છે આને 4 ઘાતમાં ફેરવીએ એટલે 4.15 ગુણ્યા 10 - 4 કારણ કે જમણી તરફ ખસીએ છીએ એટલે એક ઘાત માઈનસ કરશું એટલે -4 થઈ જશે. તો આનું વર્ગમૂળ કાઢો તો 4.15 નું વર્ગમૂળ થશે 2.04 અને આનું વર્ગમૂળ થશે 10 - 2. આ x મળી ગયો. x બરાબર જ PCl5 ની સાંદ્રતા છે.
એટલે x PCl3 સોરી અને Cl2 ની સાંદ્રતા છે અને એની કિંમત કેટલી આવશે તો 2.04 × 10 - 2 ઓકે હવે નેક્સ્ટ જોઈએ આગળનું એક્ઝામ્પલ જોઈએ આયર્ન ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો આયર્ન અને CO2 મળે ધાતુ કર્મવિધિની અંદર આયર્નની અયસ્ક છે એમાંથી આ પ્રક્રિયા થાય છે આયર્નનું શુદ્ધિકરણ આયર્ન છે ને સંકેન્દ્રિત સ્વરૂપમાં મેળવ્યું હોય તો રિડક્શન કરતાનો ઉપયોગ કરવામાં આવે આ છે રિડક્શન કરતા છે અહીંયા Fe છે Fe+2 ના ફોર્મમાં છે એ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને F3 માં ફેરવાઈ જશે એટલે આને કહેવાય રિડક્શન કરતા ઓકે આ આપણે ધાતુ કર્મવિધિ 12મા ધોરણમાં આવશે ત્યારે ભણશું પણ જસ્ટ કે ક્યાંક લખ્યું હોય તો આપણને ખ્યાલ આવે કે આ રિડક્શન કરતા છે કાર્બન મોનોક્સાઇડ એની સાથે પ્રક્રિયા કરે ત્યારે Kp છે 0.265 વાતાવરણ દબાણ ક્યારે છે 1050 કેલ્વિન તાપમાન થાય ત્યારે આ કિંમત છે એ મળે છે Kp હવે અહીંયા આપણે જોઈએ તો કાર્બન મોનોક્સાઇડ અને CO2 ના સંતુલન આંશિક દબાણ છે એ શોધવાના છે શરૂઆતના દબાણ તમને આપ્યા છે હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ છે સોલિડ ફોર્મમાં છે FeO સોલિડ ફોર્મમાં છે અને FeS છે એ પણ સોલિડ ફોર્મમાં છે બંને જો ઘન સ્વરૂપમાં હોય તો શું થઈ શકે તો કે ઘન ધાતુ હોય તો એના આંશિક દબાણ તમને ન મળી શકે કારણ કે સોલિડ છે એને આપણે વિષમ આ કયું સંતુલન તો કે વિષમાન સંતુલનમાં ખબર છે કે શુદ્ધ ઘન પદાર્થો હોય તો શુદ્ધ ઘન પદાર્થો છે એનું તમને સાંદ્રતા કે દબાણ એ અચળ હોય એને આપણે અવગણી શકીએ એટલે અહીંયા આપણે જો લખવું હોય તો પ્રારંભિક દબાણ છે આપેલા છે તો એની મદદથી તમે QC શોધી શકો અથવા તો QP દબાણ હોય તો QP અહીંયા KP છે એટલે આપણે QP પણ લખી શકીએ અથવા તો QC પણ લખી શકાય શું થશે તો કે જે વાયુમય છે PCO2 અને છેદમાં PCO ઓકે ઘનને નહીં તો આનું શરૂઆતનું દબાણ કેટલું આપ્યું છે CO2 નું દબાણ આપણને તો કે શરૂઆતનું CO2 નું દબાણ આપ્યું છે 0.80 અને કાર્બન મોનોક્સાઇડ નું દબાણ આપ્યું છે 1.4 તો અહીંયા આપણને QP = 0.80 ભાગ્યા 1.4 કરીએ તો આપણને મળશે 0.579 ઓકે વાતાવરણનું દબાણ હવે આપણે આ QP આવ્યું અને KP છે બેને સરખાવીએ તો KP અને QC તો Kp છે 0.265 છે અને આ વધારે છે એટલે Qp છે આ Qp છે એ આપણો વધારે છે Qp વધારે છે એટલે આપણે જોઈએ તો અહીંયા બે સરખા હોય Kp અને Qp બે સરખા હોય હવે આ તરફ જાય તો Qp છે વધારે છે એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે સંતુલન મેળવવા માટે પ્રતિગામી દિશામાં થશે એટલે હવે સંતુલન છે પાછું આવશે એટલે હવે આપણે એ સમયે કાર્બન મોનોક્સાઇડ અને CO2 ના આંશિક દબાણ છે એ શોધવાના છે ઓકે તો આને પહેલા રિમૂવ કરીએ અને પછી એના માટે વાત કરીએ હવે અહીંયા પ્રક્રિયા છે આપણે વાત થઈ ગઈ કે પ્રતિગામી દિશામાં જાય છે તો શરૂઆતનું દબાણ એટલે કે પ્રારંભિક દબાણ આપ્યું છે કાર્બન મોનોક્સાઇડ નું 1.4 વાતાવરણ દબાણ અને CO2 નું છે 0.80 ઓકે હવે તમે જો સંતુલિત સમયે દબાણની વાત કરો તો પ્રક્રિયા છે પ્રતિગામી એટલે કે પાછળ દિશામાં આવે છે તો આના દબાણની અંદર P જેટલો ઘટાડો થશે અને આના દબાણની અંદર P જેટલો વધારો થશે ઓકે તો હવે આપણે Kp છે એ લખી શકીએ તો Kp લખવું હોય તો શું થઈ શકે તો કે નિપજોની સાંદ્રતા અહીંયા દબાણ આવશે અને અહીંયા આવશે પ્રક્રિયકનું દબાણ તો આપણે શું લખી શકીએ તો કે 0.80 - P અને અહીંયા 1.4 + P Kp ની કિંમત છે એ તમને આપી દીધી છે Kp કેટલો છે તો કે 0.265 બરાબર 0.80 P છેદમાં 1.4 P અહીંયા તમે P છે એ શોધી લેશો તો આ કેવી રીતે શોધી શકાય પહેલા આની સાથે ગુણાકાર કરશું ગુણાકાર કર્યા પછી સરવાળાને બાદબાકી કરશું અને છેલ્લે P ની કિંમત છે એ તમને કેટલી મળશે તો કે P મળે છે 0.339 અહીંયા P ની કિંમત છે એ 0.339 વાતાવરણ દબાણ તમે જરા સરવાળા અને અહીંયા સરવાળા કરીને પછી બાદબાકી કરશો તો 0.429 મળે છે 29 મળશે હવે અહીંયા આ દબાણનું ઘટાડો કે વધારો કર્યો છે હવે તમારે સાંદ્રતા શોધવાની છે તો કે CO ની સાંદ્રતા અથવા તો આંશિક દબાણ હોય તો PCO કેટલું થશે તો કે ભાઈ 1.4 + 0.329
અને PCO2 બરાબર કેટલા થાય કે 0.80 માઇનસ 0.329. ઓકે, સરવાળો અને બાદબાકી છે એ તમારે જાતે કરી નાખવાના છે. ઓકે, સારું, ચાલો હવે નેક્સ્ટ આગળ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જે આપણું છે 21 નંબરનું, નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાંથી એમોનિયા બને છે. 500 કેલ્વિન તાપમાને એનો સંતુલન અચળાંક છે એ આપ્યો છે કે C = 0.061. હવે એક સમય પૃથ્થકરણ કરીએ તો સંઘટન પ્રમાણનું મિશ્રણ તમને આપ્યું છે 3 મોલ પ્રતિ લિટર નાઇટ્રોજન એટલે નાઇટ્રોજનની સાંદ્રતા, 2 મોલ પ્રતિ લિટર હાઇડ્રોજન એટલે હાઇડ્રોજનની સાંદ્રતા અને 0.5 મોલ પ્રતિ લિટર એમોનિયા એટલે ત્રણેયની સાંદ્રતા ટૂંકમાં આપી છે. જે પણ પ્રક્રિયા આપી છે ત્રણેયની નીચેની સાંદ્રતા તમે લખી દો. તો તમારે પછી શું છે તો કે પ્રક્રિયા સંતુલનમાં છે કે નહીં, તો સંતુલનમાં છે કે નહીં એના માટે શું કરવું તો કે એના માટે તમારે QC શોધવો પડે. KC તો આપી દીધું છે. QC એટલે શું તો કે નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા, બેયની કિંમત જો તમે જોઈ લો, આપણે આગળ જોઈ ગયા છીએ આવો દાખલો સેમ કે ભાઈ નિપજોની KC તમને આપી દીધો છે, QC શોધવાનું છે. તો અહીંયા જે પણ આપણી પ્રક્રિયા છે એ પ્રક્રિયા કેવી છે તો કે પ્રક્રિયા છે એ N2+3H2 અને એમાંથી 2 મોલ એમોનિયા બને છે. તો QC બરાબર એમોનિયાની સાંદ્રતાનો વર્ગ અને અહીંયા નાઇટ્રોજનની સાંદ્રતા અને હાઇડ્રોજનની સાંદ્રતાનો વર્ગ. હવે અહીંયા ખાસ એક વસ્તુ યાદ રાખજો કે તમને બધાની સાંદ્રતા આપી છે, રકમ આપી દીધી છે, તો સાંદ્રતાની મદદથી તમને QC મળશે. KC આપી દીધું છે, બેયની સરખામણી કરવાની છે તમારે, અને જો બે ઇક્વલ હોય તો પ્રક્રિયા સંતુલનમાં હશે, નહીતર પ્રક્રિયા કઈ દિશામાં જશે એ તમારે કહેવાનું છે કે જે દિશામાં જાય તો સંતુલન ફરી પાછું પ્રાપ્ત થાય. જો QC છે એ નાનો હશે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં જશે અને QC મોટો હશે તો પ્રક્રિયા છે પ્રતિગામી દિશામાં આવશે. ઓકે, આ તમારું હોમવર્ક છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું.